ઉમરગામથી અંબાજી સુધી કુપોષણની મોટી સમસ્યા પ્રવર્તી રહી છે। આદિવાસી પટ્ટામાં કુપોષિત બાળકોની સંખ્યા 20 થી 30% જેટલી છે। નવસારીમાં કેબિનેટ મંત્રી નરેશ પટેલ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે। કુપોષણનો મુદ્દો ગહન ચિંતાનો વિષય હોવાની વાત નરેશ પટેલે કરી છે। દીકરીને 21 વર્ષે જ લગ્ન કરાવવા મંત્રીની ટકોર છે। સહિયારા પ્રયત્નોથી કુપોષણને દૂર કરી શકાશે તેવું તેમણે કહ્યું। વલસાડ જિલ્લામાં 18,000 બાળકો કુપોષિત હોવાની વાત નરેશ પટેલે કરી। વાલીઓ, સંસ્થાઓ, શૈક્ષણિક સંસ્થાઓ અનેક લોકોનો સહિયારો પ્રયાસ હશે તો ગુજરાત જે રીતે પ્રગતિ કરી રહ્યું છે એમાં કુપોષણનો મુદ્દો જે સામે આવે છે એમાં પણ આપણે ચોક્કસ બહાર નીકળી શકીશું। દીકરીઓની ઉંમર 21 વર્ષ 100% દરેક લોકોએ વિચારવું જ જોઈએ કે 21 વર્ષની ઉંમર દીકરા દીકરીની હશે તો મને લાગે ત્યાં સુધી સમાજ માટે પણ ચિંતાનો વિષય નહીં હશે। પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશી અમારી સાથે જોડાયેલા છે। મનીષજી, સ્વાગત આપનો સંદેશ ન્યૂઝમાં। મનીષજી, જે નિવેદન સામે આવી રહ્યું છે કેબિનેટ મંત્રી નરેશ પટેલ બાળકોમાં અને મહિલાઓની અંદર જે પ્રમાણે કુપોષિત હોવાની સમસ્યા જે સામે આવી રહી છે, કુપોષણની સમસ્યાને લઈને નિવેદન આપ્યું છે, આપની પ્રતિક્રિયા? નિશ્ચિતપણે ગુજરાત જેવા પ્રગતિશીલ રાજ્યની અંદર કુપોષણ એ સૌથી મોટી સમસ્યા બની ગઈ। સરકારની નીતિને નિયતના અભાવના કારણે આજે ગુજરાતમાં 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું એક હતું શાસન અને ગુજરાતની અંદર કુપોષણ ઘટવાને બદલે વધી રહે સતત। મને એમ લાગે કે સરકાર આને ચિંતાગ્રસ્ત નથી કરતી। દેખાવ પૂરતી ચિંતન શિબિરમાં મુદ્દો એક પછી બોલે, પણ હકીકતમાં જોઈએ તો આ માત્ર અંબાજીથી ઉમરગામ સુધીની સમસ્યા નથી। મંત્રીશ્રી આપના ધ્યાનમાં હોવું જોઈએ કે ગુજરાત આખું કુપોષણની સમસ્યાનો સામનો કરી રહ્યો છે। ગુજરાત જેવા પ્રગતિશીલ રાજ્યમાં 55% મહિલાઓ જે કુપોષિત હતી છેલ્લા 10 વર્ષની અંદર 55% થી 65% થઈ ગઈ। કુપોષણનો હું નથી કહેતો, ભારત સરકારનો રિપોર્ટ કહી રહ્યો છે। 45% બાળકો કુપોષણનો ભોગ બને છે। મધ્યાહન ભોજનમાં બેરોજગારી, ભ્રષ્ટાચાર અને મધ્યાહન ભોજનમાં નીતિ અને નિયમના અભાવના કારણે જે બાળકોને સારા કક્ષાએ સારું ભોજન નથી મળતું, એને જે આંગણવાડીની અંદર નાસ્તો આપે એમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થાય અને ગેરરીતિ થાય છે। આંગણવાડીઓની સમસ્યા આપણે સૌએ સંદેશ સહિતના માધ્યમે અનેક વખત દેખાડી છે। ત્યારે સરકારની નીતિ અને નિયમ માત્ર સૂત્રો કરવાની, જાહેરાતો કરવાની, પણ કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થઈ છે અને બાળકના મોઢાનો કોળિયો જે છીનવવાનું પાપ ભારતીય જનતા પાર્ટીની ભ્રષ્ટ સરકાર કર્યું, એના કારણે આ સમસ્યાનો સામનો છે। હું મંત્રીશ્રીને કહેવા માંગુ છું કે તમે ચિંતન શિબિરના નામે દેખાવ ન કરો। હકીકતમાં તમને ચિંતા ગુજરાતના બાળકોની હોય, મહિલાઓની હોય તો તમારે એના દિશામાં ઠોસ કદમ ભરવા પડે, ભ્રષ્ટાચાર અટકાવવો પડે, આંગણવાડીનું માળખું મજબૂત કરવું પડે, મધ્યાહન ભોજન યોજનાને મજબૂત કરવી પડે, અસરકારક લાગુ કરવી પડે અને ગુજરાતનું ભવિષ્યને સુધારવા માટે તમારે ચોક્કસ દિશામાં પગલાં લેવા પડે।